ભાવનગર પાસેનું ગામ, ગામનું નામ આમલા. આમલામાં એક લોકશાળા ચાલે. લોકશાળાનું નામ ગ્રામ દક્ષિણામૂર્તિ. ગ્રામ દક્ષિણામૂર્તિમાં કેળવણીકાર રહે. નામ એનું નાનાભાઈ, અટક એની ભટ્ટ. એની સાથે બે સાથીઓ, એકનું નામ મનુભાઈ પંચોળી અને બીજાનું નામ નટવરલાલ બુચ. આ ત્રણેય જણા શાળાના બાળકોને શિક્ષણ આપે. ગાંધીજીના ત્રણેય ચેલા, એટલે ગાંધીજીએ બતાવેલ કેળવણી આપે. નદીને કાંઠે ગ્રામ દક્ષિણામૂર્તિના મકાનો ફરતું ઘેઘુર આંબાવાડિયું. આંબાવાડિયામાં પંખીઓનો કલરવ અને કોયલના ટોંકા. બીજી બાજુ બાળકોના મીઠા મીઠા બોલ. આંબાને ઓટલે બેઠા બેઠા ત્રણેય જણા બાળકોને પાઠ ભણાવે, સારું સારું જ્ઞાન આપે અને બાળકો હોંશે હોંશે ભણે. એની ભણાવવાની રીત જ એવી કે બાળકોને બીક જ ન લાગે. સૌને વાલ કરતા કરતા ભણાવે, સૌને હસતા હસતા શીખવે. આવી આ કેળવણીની શાળા. શાળામાં ગામના છોકરા આવે અને બાર ગામના પણ આવે. બાર ગામના છોકરા માટે રહેવાની અને જમવાની સગવડ પણ ત્યાં જ. બાળકો ભણે અને કામ પણ કરે, સફાઈ પણ કરે અને ખેતીનું કામ કરે. કામ કરવામાં કોઈને શરમ નહીં. રેટીઓ કાંતે અને કપડાં પણ વણે. બાળકો સાથે સૌ કામ કરે. કામ કરવું અને કેળવણી લેવી એ જ સૌની ઈચ્છા. કામ માટે ટુકડીઓ પડે. એક ટુકડી સફાઈનું કામ કરે તો બીજી ટુકડી પીરસવાનું કામ કરે. આમ સૌ ટુકડીને કામ વહેંચવામાં આવે. આમલા ગામમાં એક સરકારી ઉતારામાં ભાવનગર રાજ્યના અમલદારો ઉતરે. આવા સરકારી ઉતારામાં એક દિવસ ભાવનગર રાજ્યના પોલીસ વડા છેલભાઈ ઉતરેલા. છેલભાઈ અને નાનાભાઈ ભટ્ટ ભાઈબંધ હતા. છેલભાઈએ નાનાભાઈને કહેવરાયું કે હું આજે આમલામાં રાત રોકાવાનો છું. ખબર મળતા સાંજે નાનાભાઈ પોતાના કામમાંથી પરવારી અને છેલભાઈને ઉતારે મળવા ગયા. છેલભાઈએ નાનાભાઈને સામે ચાલી અને આવકાર આપ્યો. ઉતારે છેલભાઈને મળવા બીજા પણ માણસો બેઠા છે. છેલભાઈ ગેમલા બારવટિયાને પકડવા નીકળ્યા છે. એની બાતમી મેળવવા નીકળ્યા છે. એના મનમાં એક જ વાત રમે છે. પોતાના રાજ્યમાંથી ડાકુઓને ઠાર મારવા અને ચોર લૂંટારાઓને પકડી અને જેલ ભેગા કરવા. છેલભાઈને એક જ ધૂન, એક જ લગન, એક જ કામ. છેલભાઈને મળવા આવેલા સોનગઢ ગામના બેચરભાઈ બોલ્યા, છેલભાઈ, તમે બારવટિયાઓને બંદૂકે ઠાર કરવાના બદલે પેલા એને જીવતા પકડવા કેમ કોશિશ કરો છો? છેલભાઈ કહે, બેચરભાઈ, એના ઘણા કારણો છે. આ નાનાભાઈ મારી વાતને ટેકો આપશે કે બરાબર છે. બારવટિયા પણ માણસ છે. માણસથી પાપ થતા થઈ જાય છે. એ પાપનો પસ્તાવો કરવા આપણે એને તક આપવી જોઈએ, એવું મારું માનવું છે. નાનાભાઈ કહે, છેલભાઈની વાત ખરી છે ભાઈ. દરેક માણસના મનમાં રામ રમે છે. દરેકનો આત્મા સરખો છે. થોડી વાર થંભી અને નાનાભાઈ આગળ બોલ્યા, હું તો હિંસામાં માનતો જ નથી. ઓછામાં ઓછી હિંસા થાય એમાં હું રાજી. ગુનેગાર ખરા દિલનો પસ્તાવો કરે તો તેને સુધારવામાં હું માનું. એના ગુના ગાયા કરવાથી એ વધારે ગુના કરે, એટલે એને સુધારવાની તક ન મળે અને સમાજને નુકસાન થાય. નાનાભાઈની વાત સૌ સાંભળી રહ્યા હતા. સાંજ પડવા આવી હતી. નાનાભાઈ પોતાની સંસ્થામાં જવા ઊભા થયા. છેલભાઈ તેમને આદર આપવા
ઉતારાના ઝાપા સુધી વળાવવા ગયા. બીજા માણસો પણ પોતપોતાને ઘેર ગયા. આંબલા ગામ ઉપર ઝાંખા ઝાંખા અંધારા ઉતરવા માંડ્યા હતા. ચોરામાં ઠાકરની આરતી થતી હતી. નગારું વાગતું હતું, ઝાલર રણજણતી હતી. નાનાભાઈ સરકારી ઉતારેથી પોતાની સંસ્થા તરફ જઈ રહ્યા હતા. રસ્તો કાચો હતો. બંને બાજુ ઘટાદાર આંબાના ઝાડવા ઝૂલતા હતા. ગોઠણ સુધીની પોતળી અને પગમાં ગાંધીજી જેવા ચંપલ પહેરી અને કાચા રસ્તા ઉપર નાનાભાઈ ડગલા ભરતા હતા. ત્યાં આંબાવાડિયામાં એક કરોડો માણસ દેખાણો. મોઢે કાળી દાઢી મૂછોના આંકડા, માથે ફેંટો, ખંભામાં 2 જોટાવાળી બંદૂક, માથે શિકારી ખોટ, જેવા તેવા તો જોતા જ ફાટી પડે એવો બિહામણો બારવટીયો આંબાના થડ આડો છુપાય અને ઊભો છે. નાનાભાઈ તો સામી છાતીએ ચાલવા માંડ્યા. એના દિલમાં ડર નથી, એના મનમાં બીક નથી. એ તો જેમ ચાલતા હતા એમ જ થડકા વગર ચાલવા માંડ્યા. નાનાભાઈ નજીક ગયા એટલે પેલા બારવટિયાએ ધીમેથી કહ્યું, નાનાભાઈ. પોતાનું નામ બોલતા બારવટિયા સામે ઊભા રહી અને નાનાભાઈએ પૂછ્યું, શું કામ છે? બારવટીયો કહે, અંદર આવો, આંબાવાડિયામાં રસ્તા ઉપર કોઈ જોઈ જશે. નાનાભાઈ કાચા રસ્તા ઉપરથી ઉતરી અને અંદર ગયા. જરા પણ ડૈરા વગર બોલ્યા, બોલ, શું કામ છે તારે? બારવટીયો કહે, મને બચાવો. નાનાભાઈ કહે, કોણ છો તું? બારવટીયો કહે, હું બારવટીયો. નાનાભાઈ કહે, કોની ટોળીનો? બારવટીયો કહે, રામલા ગેમલાની ટોળીનો. નાનાભાઈ કહે, શું નામ તારું? બારવટીયો કહે, હરિસિંહ. નાનાભાઈ કહે, બોલ, શું કેવું છે તારે? હરિસિંહ કહે, મારે પાપનો પછતાવો કરવો છે. નાનાભાઈ કહે, કેમ પછતાવો કરવો છે? લૂંટફાટ કરવામાં તો મજા છે. હરિસિંહ કહે, નાનાભાઈ, લૂંટ કરવામાં મજા નથી, ભૂંડા હાલ છે, કૂતરા જેવું જીવતર છે. નાનાભાઈ કહે, સાચી વાતની આજ ખબર પડી? હરિસિંહ કહે, ખરાબ સોબતના કારણે હું અવળા રસ્તે ચડી ગયો છું, પણ હવે મારે રામલા ગેમલાની ટોળીમાં રહેવું નથી. મારે કૂતરાના મોતે મરવું નથી. મારે ગામડા લૂંટવા નથી. મારે ધાડ પાડવી નથી. મારે ડાકુગીરી કરવી નથી. મારે કોઈને બંદૂક બતાવી અને બીવરાવવા નથી. આ બધું પાપ છે. મારે પેટ ભરી અને પાપનો પછતાવો કરવો છે. મને બચાવો. આ તો બધા પાપના રસ્તા છે. એક શ્વાસે હરિસિંહ બોલતો બોલતો નાનાભાઈના પગમાં પડી ગયો. નાનાભાઈ કાળજાળ બિહામણા બારવટિયાને ઊભો કરતા બોલ્યા, ભાઈ, પગે તો પ્રભુને લાગ. ખરા દિલથી પસ્તાવો કરીશ તો તારી ભેરે ભગવાન આવશે. હરિસિંહ કહે, નાનાભાઈ, ખરા દિલથી મને પસ્તાવો થાય છે. હવે તો તમે જ ઉગારો, તમે જ મારો હાથ પકડો. નાનાભાઈને થયું કે બારવટીયો સાચા દિલથી પસ્તાવો કરે છે, એટલે નાનાભાઈએ કહ્યું, ચાલ મારી સાથે. નાનાભાઈ પાછળ ફર્યા અને પાછળ ભરી બંદૂકે બારવટીયો ચાલવા માંડ્યો. આંબલા ગામ ઉપર ઘોર અંધારા ઉતરી ગયા હતા. અંધારાને ભેદતા 2 ઓળા જેવા માનવી સરકારી ઉતારા તરફ જઈ રહ્યા હતા.
એક હતો ગાંધી બાપુનો ચેલો અને બીજો હતો બિહામણો ભારવટિયો. અંધારામાં નાના ભાઈને પાછા આવતા જોઈ અને શેલભાઈને નવાઈ લઈ ગઈ. એમને થયું કે નાના ભાઈ પાછા કેમ આવ્યા હશે, એટલે ઝાંપામાં દાખલ થતા નાના ભાઈને પૂછ્યું, કેમ નાના ભાઈ પાછા આવવું પડ્યું? નાના ભાઈ કહે, આ મહેમાનને મૂકવા આવ્યો છું. શેલભાઈ કહે, કોણ છે મહેમાન? નાનાભાઈ કહે, મહેમાન એમની ઓળખાણ જાતે જ આપશે. મારે મોડું થાય છે એટલે હું જાઉં છું, પણ મારી એટલી ભલામણ છે કે એને ખરા દિલનો પસ્તાવો થયો છે. તમારાથી આને ઉગારવા વાપરી શકાય એટલો અધિકાર વાપરજો. એટલું કહીને નાનાભાઈ પાછા ચાલી નીકળ્યા પોતાની સંસ્થા તરફ. નાનાભાઈ ગયા એટલે હરિસિંહ પીપળવા ગામના પસાયતા મોરમખાન બલોચની પડાવી લીધેલ બંદૂક શેલભાઈના ચરણોમાં મૂકી અને આળોટી પડ્યો. પોતાને શરણે આવેલા બારવટિયાનો હાથ પકડી અને શેલભાઈ બોલ્યા, ઉભો થા દોસ્ત. હરિસિંહને ઉભો કરી અને શેલભાઈ એક દોસ્તને બીજો દોસ્ત ભેટે એમ ભેટી પડ્યા. હરિસિંહ કહે, સાહેબ, હું ગેમલાની ટોળીનો હરિસિંહ. મને ઉગારો કે મારો તમારા હાથમાં છે. મેં તો તમારું શરણું લીધું છે. હરિસિંહને શેલભાઈએ હિંમત આપી અને હરિસિંહે ગેમલાની ટોળી ક્યાં ક્યાં છુપાઈ છે તેની બાતમી આપી. શેલભાઈ તો હરિસિંહ પાસેથી રજે રજની બાતમી મેળવવા માંડ્યા. એને તો ભાવતું તું અને વૈદે ખાવાનું કહ્યું એવી વાત થઈ. જે માટે એ દિવસ રાત રખડતા હતા એ વાત તો એને સામે આવી અને મળી. એને તો રૈયતને રક્ષણ આપવું હતું, પ્રજાને પીડનારને પકડવાતા. શેલભાઈએ પૂછ્યું, તને પસ્તાવો કેમ થયો? હરિસિંહ કહે, અમારામાં અંદરો અંદર તકરાર પડી. શેલભાઈ કહે, શેની તકરાર? હરિસિંહ કહે, અમારી સાથે એક સાથીદાર હતો, ઊંચો અને પડછન, બહાદુર અને બળિયો. શેલભાઈ કે પછી શું થયું? હરિસિંહ કહે, અમે એક ડુંગરાની પાછળ સંતાઈને સૂતા હતા. સૂતા સૂતા વાતો કરતા હતા. વાત કરતા કરતા અમારા સાથીદાર સાથે ગેમલો ઝઘડી પડ્યો. શેલભાઈને હરિસિંહની વાતમાં રસ પડ્યો. શેલભાઈ કે શેનો ઝઘડો થયો? હરિસિંહ કે ઝઘડામાં તો કાંઈ નહોતું, વાતમાં કઈ માલ નહીં, પણ ગેમલાએ કાંસલોડિયા નામના ગામનો એક કોળી અમારો સાથીદાર હતો. એ સાથીદારનું નામ લખમણ હતું. આ લખમણ ઉપર ગેમલાએ ચાબુકનો માર મારવો શરૂ કર્યો. બાપડાને ચાબુકના ફટકા ઉપર ફટકા મારે. લખમણ તો બાપડો બરાડા પાડે. મારાથી આ જોવાયું નહીં અને હું આડો ફર્યો તો ગેમલાએ મને પણ ચાબુકના ફટકા માર્યા. એ જોઈ અને અમારો બીજો સાથીદાર બોલ્યો કે ગેમલા, આ તારી જોહુકમી કહેવાય. એ સાંભળી અને ગેમલો સામો ગઈજો. ગેમલે કહ્યું, તું કોને કહેશ? અમારા બહાદુર અને બળિયા સાથીદારે સામે જવાબ દીધો કે ગેમલા, તને કહું છું. ગેમલો કહે, તું મને કેનારો કોણ? સાથીદાર કહે, ગેમલા, ગમે તેવો છે પણ લખમણ આપણો ભેરું છે, ગુલામ નથી. ચાબુકનો માર તું મારે છે તે ખોટું છે. આ તારી દાદાગીરી છે.
ગેમલો કહે, તારે વચ્ચે ડાપણ કરવું નહીં. હું મને મરજી પડે એને મારું, હું ગેમલો. સાથીદાર કહે, ગેમલા, તું રૈયતને ડર દેખાડે એ બરાબર, પણ આપણા ભેરુને બીક બતાવે એ ઠીક નથી થતું. ગેમલો કહે, હું તો ભલભલા ભૂપને બીક દેખાડું. મારું નામ લેનાર કોણ છે? આ હરિસિંહની વાત સાંભળી શેલભાઈ વચ્ચે બોલ્યા, માળો બહાદુર લાગે છે. પછી શું થયું? હરિસિંહ કહે, સાહેબ, પછી તો અમારો સાથીદાર તો અકળાઈ ઉઠ્યો. ગેમલાના વેણ એને ખટકા. એણે તો ગેમલાને સૂતા સૂતા જ સંભળાવી દીધું, ગેમલા, ચાબુકના ફટકા મારવા બંધ કરી દે, નહીતર મારે ઊભા થવું પડશે. ગેમલો તો કોઈની પરવા કર્યા વગર, કોઈનું સાંભળ્યા વગર ચાબુક ઉપર ચાબુક મારવા માંડ્યો. હવે તો અમારાથી આ જુલમ જોવાતો નહોતો અને ગેમલાને રોકવાની કોઈની હિંમત ચાલતી નહોતી. સૌ મૂંગા મૂંગા લખમણ ઉપર પડતા મારને જોઈ રહ્યા હતા, પણ અમારા સાથીદારથી આ જુલમ જોવાયો નહીં. એણે ઊભા થતા ત્રાણ નાખી. ગેમલા, એની ત્રાળે ડુંગરાની ગાડીઓ ગરજી ઉઠી. અમારો સાથીદાર તો લાલ પીળો થતો ગેમલાના હાથમાંથી ચાબુક પડાવી લેવા ઊભો થયો. જેવો એ ઊભો થયો કે ગેમલે ચાબુક પડતો મૂકી અને ભરી બંદૂક ઉપાડી અને ભડાકો કર્યો. સનનન કરતી ગોળી છૂટી અને અમારો સાથી ધરણી ઉપર ઢળી પડ્યો. સૌ ફફડી ગયા. પછી તો સાહેબ, આવા કૂતરાના મોતે મરવા કરતા ગેમલાનો સાથ છોડી દેવાનું મેં નક્કી કર્યું. અને એક દિવસ હું એ ટોળીમાંથી છટકી અને નાસી છૂટ્યો. મારે કૂતરાના મોતે મરવું નથી, એટલે હું તમારા આશરે આવ્યો છું. શેલભાઈએ હરિસિંહને કહ્યું, હું તારા માટે ભાવનગરના મહારાજાને સારી ભલામણ કરીશ, તને માફી મળશે. હરિસિંહ પાપનો પસ્તાવો કરી અને સારા રસ્તે વળ્યો. મિત્રો, આ વાર્તા શેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 4 માંથી લીધેલી છે. એના લેખક છે દોલતજી ભટ્ટ.